પરબ છે ને સેવાદાસ બાપુ હતા ને, પછી ગુરુ પૂનમ હોય ને અષાઢી બીજ હોય ને એવા મોટા મોટા તહેવાર હોય ને, પછી મોટા મોટા કલાકારોને લાવીને બાપુ પ્રોગ્રામ કરે, ખૂબ ભીડ થાય. હમણાં આવશે અષાઢી બીજ. પછી બાપુની નજીક બેવા વાળા એમના શિષ્યો હોય ને, એ શું કે ખબર હે, બાપુ આજ તો મજા આવી, બાપુ જામો પીડ્યો, બાપુ જામો પીડ્યો. પછી બાપુ શું કે ખબર, એ કે જામો પીડ્યો પણ ફેર કાંઈ પીડ્યો. એમ બાપુ આ પ્રોગ્રામ કરવા વાળા કરે ને જો આવડા આપણે આ જામા પાડીએ નકરા બારો બાર ને ફેર ન પડે તો કોઈ મતલબ નથી. આમ ફેર પડવો જોઈએ ને. કે હું તો એમ કહું કે આ આપણે એક રામકથા હોય, રામકથા તમારા ગામમાં બેરી હોય, આ રામકથા છે, હાલો ને આપણે સમજી લો ને કાંઈ કોઈ પણ બાપુ વ્યાસપીઠ ઉપર કથા વાંચતા હોય, આખું ગામ રોજ સાંભળતું હોય. હવે રામકથા તો એક ની એક જ હોય ને. અયોધ્યા નગરી, દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી ત્યાં ગયા, રાવણ ને રામે માર્યો ને આવતા રહ્યા. મૂળ વાત તો આવડી આજ દેખ, બીજું કઈ તો શું આ એક ને કથા સાંભળવાની જરૂર શું હતી? પણ આ કથા જો બાપુ આપણા ઘર સુધી ન પોગે તો કથાનો કોઈ મતલબ નથી. રામ અને ભરતનો પ્રસંગ આવે અને રામ ને ભરતના બાપુ પ્રેમની વાત થાય ને, આપણા બે ભાઈનો બાપુ જો વિખવાદ હોય અને કથા સાંભળ્યા પછી જો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. હાહુ વહુના ડખા મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. કથા સાંભળ્યા પછી આપણા ઘરમાં બાપુ જો વિખવાદ મટે ને તો જ કથા. ન કે બાપુ કથા બેહાડો ને એમાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજિંદાને, કલાકારને, વક્તાને. તમારે શું? તમારે તો બાપુ ઘર સુધી બાપુ જો તમારી કથા પૂગે અને વર્ષોના વિખવાદ હોય ને જો મટી જાય તો જ સમજો કથાનું આપણને ફળ મળ્યું. બાકી નકર બીજાને જ ફાયદો છે, તમને કાંઈ છે નહીં. અમે તો ગામો ગામ અમારે હમણાં પ્રોગ્રામ એટલી બધી કથાઓ હાલતી હતી ને, મને તો એમ થાય કે કથાઓ આટલી બધી હાલે તો બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ. લાખો રૂપિયા દાન આપે, 5-5 ગામ ધુમાડા બંધ જમે, લાખો કરોડો ડોમ મંડપ નાખે કે વાવાઝોડું ડોમ નાખો. એટલે પણ એટલો ખર્ચો કરે ને આ બગાડ નથી અટકતો, એનું કારણ શું? પણ અહીંયાથી કથામાંથી જાય ને ત્યાં ઊભા થાય તો આમ કરતા જાય, આ નહીં ભલે પડ્યું ઘરે લઈ જવું, ખંખેરી હાલ. આ જો તમારા મારા જીવનમાં ન ઉતરે તો બાપુ કોઈ મતલબ નથી. એટલા કહે છે જો આ દુનિયાના આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે. લ્યો શું આપણે કરમ શું સમજવું? આપણે રામ 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 કરીએ છીએ ને. સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, એનું શું કરમ છે? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલમન બાણ મારશે. આખા વિશ્વનો સર્જનહાર કૃષ્ણ પરમાત્મા અહીંયા બેઠા ને ભીલે બાપુ બાણ મારીને પતાવી દીધા. બોલો એનું શું કરમ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કરમ? આપણને ખબર જ નથી કે આમાં બાપુ સાચું કર્મ કયું છે ને ખોટું કયું છે. મને નથી ખબર પડતી હો, તમને પડતી હોય ભલે વાંધો નહીં. થઈ થાવીને તાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો એનું શું કરમ છે? ભીષ્મ જેવો યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ છે? વિચાર તો કરો. રામ આપણે કોકના લઈ લીધા છે ને કોકના બૂસ માર્યા છે ને કોકના વગર ગુને દુખી કર્યા છે તો આપણે નહીં ભોગવવું પડે? કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. રામ કરમ બાપુ છે ને મને હજી ખબર જ નથી કરમ શું છે. ભીષ્મ જેવા ભીષ્મને બાપુ ગંગા જેની માં. વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા અખિલ બ્રહ્માંડના માલિકને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે ને પાંડવના પક્ષમાં બાપુ કૃષ્ણ પરમાત્મા છે. હા મામા રથાવીને ઉભા રહ્યા ને ભીષ્મ પિતા કૃષ્ણને કહે છે કે તમે જે પક્ષમાં છો એ પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા,
આ તમારા ભાઈઓનો મામલો છે, આમાં મારે કઈ હથિયાર ઉપાડવા નથી. હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી. અને ભીષ્મ મનોમન વિચાર કરવા મંડાણો, તું હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? એવી કોઈ તાકાત નથી કે ભીષ્મને કોઈ હરાવી શકે. બીક તારી એકની જ લાગે છે. કૃષ્ણ પરમાત્મા બાપુ પ્રતિજ્ઞા કરે છે ભીષ્મની સામે, ગમે એવું યુદ્ધ જામ્યું હોય, હું તમારી સામે જળ લઈને પ્રતિજ્ઞા કરું છું, હું કોઈ દી ગમે એવું યુદ્ધ જામ્યું હોય હથિયાર નહીં ઉપાડું. અને બાપુ ભીષ્મએ તરત જ સામે પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય અને જો તમને હથિયાર ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં, એને એ પ્રતિજ્ઞા કરી. ચોથા દિવસનું યુદ્ધ હતું ને ભાઈ. શિખંડીને આગેવાની રાખી અને બાપુ અર્જુનના રથને લઈને કૃષ્ણ પરમાત્મા બાપુ આવ્યા. નાની કોરથી ભીષ્મ આવે, સૂરજ નારાયણ બાપુ કોર કાઢે, ભલે ઉગ્યા ભાણ ભાણ તુહારા ભામણા જીયાના મરણ લગમાણ એ રાખજે કશ્યપ રાવું જળાળ 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 મીડો કિરણો મીડો પાથરવા. હામા રથ આવ્યા અને ભીષ્મએ જોયું કે શિખંડીને રાખ્યો છે આગળ ને હથિયાર મૂક્યા. અને પછી અર્જુનને કીધું માર બાણ. એ રૂવે રૂવે બાણ માર્યા અને બાપુ આંકડે ભીષ્મ પડે. અને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે ન્યા જાય અને માં ગંગા અહીંયા પ્રગટ થાય અને કૃષ્ણ પરમાત્માને કહે છે, કૃષ્ણ મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં. આ તો શિખંડીને આગળ રાખ્યો હતો, પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હોત ને તો ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે તને ખબર પડે. બાપુ કેવી જનેતા હશે, કેવી માં છે. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા. હરણાકશની વાત આપણી જાણીતી. એટલું બધું તપ કરી બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્માજી કહે છે માઈક માઈક માઈક, ઈ કે મારું મોત ન થાય એવું કઈક કરો. ઈ કે ભાઈ ઈ કેમ બને કે તો ના પાડો. બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં. તો કે એમને લખી દો. બ્રહ્માજી કે તું લખી લે અને હું સહી કરી દઉં. લખાયું, લખ્યું બધું. કે છે ને બધા રાયતે ને દિયા ને લોટે ને લાકડે ને બધું લખ્યું. પછી ભીષ્મને માફ કરજો, બ્રહ્માજીને કીધું કે આમાં સહી કરો. ઈ સહી કરી દીધી. ઈ કે હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. અને પછી બાપુ એને જે ઠેકડા ભર્યા છે, હું થાય આખી દુનિયામાં બાપુ બધું હું જ કરું છું, હું જ કરું છું, હું જ કરું છું. નિશાળમાં સાહેબે બાપુ ઈ જ ભણાવે કે બધું રાજા જ કરે છે, બધું રાજા જ કરે છે. ઓલો પ્રહલાદ ભણવા ગયેલો ને, પ્રહલાદ ઉભો થયો. ઈ કે આ બધું રાજા જ કરે છે. તો કે હા. તો કે સવારે સૂરજ ઉગે રાજા ઉગાડે છે, આ વરસાદ વરે છે રાજા વરાવે છે. ઓલો સાહેબ કે તારા બાપા કે છે એટલે અમારે કેવું પડે, અમને ખબર છે શું છે આમાં. આપણા ગઈઠા કહેતા કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. પોતાની પરજા બાપુ વાંકા વાળી દે આખી દુનિયાને ભલે ધ્રુજાવતા હોય, પણ પરજા જો આપણી કપાતર પાકે ને તો દુનિયામાં મોઢું ન દેખાડી શકો. ઈ પ્રહલાદ ઘરે આવે, એનો માસ્ટર કે છે આખી દુનિયા માને છે, પણ તમારો પ્રહલાદ નથી માનતો. ઢીસણ ઉપર બેહારીને પ્રહલાદને કહે છે એનો બાપ હરણાકશ, બેટા ભણવા ગયો તો કે હા. શું ભણાવ્યો? એ કે કરશનજીનો ગન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન. બાપુ આમ બાવડું ચાલીને દિવાલ હારે ઘા કર્યો. આની પાઠું મુકાવા મથું છું, તે આની પાઠું લીધી છે. પૂરી દો અંધારી ઓરડી માં, કરી દો બારણું બંધ. હું જોઉં એનો ભગવાન કેવી રીતે આવે છે. એ બારણામાં બાપુ પૂરી દીધો, બારણું બંધ કરી તાળું મારીને ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થયો. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી. મારો નાથ કોઈ દી નો જવા દેજો, તમે ત્રાજવે હોય તો. અખિલ બ્રહ્માંડના માલિકે લક્ષ્મીજીને કીધું કે ઓલો છોકરાનો જીવ નીકળી જાય તમે જમાડી આવો. 32 ભાતનો ભોજનનો થાળ લઈને માં ભગવતી જોગમાયા આવ્યા છે, પ્રહલાદને જમાડે છે. ચોકીદારે હરણાકશને કીધું કે તમારા છોકરા પાસે કોઈક વાતું કરે. ઈ કે પણ બારણું બંધ છે ને, કે બધું બંધ છે, પણ માલપા કોક ની યાર બોલે છે. અહીંયા આવ્યા ને બારણું ખોલ્યું ને તો જમીન બેઠેલો. ઈ કે કોણ આવ્યું હતું? કે મારી માં આવી. ક્યાંથી આવે? આ બારણું બંધ છે, અંધારી ઓરડી છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? ઈ કે બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં ખોબાઈ એટલી જગ્યામાં જો મારો બાપ ભૂખ્યો નો રાખતો હતો, આ તો 10 બાય 10 ની ઓરડી હતી, આમાં થોડો ભૂખ્યો રાખે. ઈ કે અને બાપુ હરણાકશને વાંચ્યો હોય તો લોહી નો નીકળે. ઈ થાંભલો ધકાવીને કે આમાં તારો ભગવાન છે? કે હા એમાંય છે. ઈ કે ભર બાથી બથ ભરી અને નરસિંહ અવતાર થયો
અને ઘરમાં ઉંદડાને બિલાડી જેમ ડોટે ચડાવે ને એમ હરણાકંસને ચડાવ્યો. આમ જડબું ચાલ્યું અને આમ બાપુ ખોળામાં લીધો હો હરણાકંસ. એ કે હરણાકંસ કાઢ તારો દસ્તાવેજ કાઢ. અને પછી આ ઢીસણ ઉપર રાખેલો. એ કે ધરતી ઉપર શોખ ઉપર, કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો ઘરની માલપા, કે બહાર શોખ ઘરમાં, કે ઘરમાં નથી ને બહાર નથી. દી આથંબાની તૈયારી હતી કે રાત શેક દી, કે રાત એ નથી ને દી એ નથી. આમ નખ કર્યા. કે લોઠું છે કે લાકડું, કે લોઠું નથી ને લાકડું નથી. મારા સામે નજર કરી કે માણસ શું ઢોર શું, કે માણા નથી ને ઢોરે નથી. તો કે હવે કેવું કઈ? કે હવે રહેવું નથી ને કેવું શું હોય? એવા બાપુ કાળ ઝાડ માણાને બાપુ આ દુનિયામાં હતા નહોતા જો કરી નાખે તો તમારી મારી આ દુનિયામાં શું હસ્તી છે ભલા? અરે હું તો એમ કહું કાંઈ ન થાય તો કઈ નહીં, કીડિયારું તો પૂરી શકો ન પૂરી શકો એટલું તો કરી શકો ને. અરે બાબુ જીવન મળ્યું છે, મોજ કરી લેવાની વાત છે. બાકી તમારે મારે મરી જવાનું છે, વાત પાકી છે. હવે એક બે કડી કરી અને પછી આપણે બેનને સાંભળવાના છે. બીજા કલાકાર જે હોય ને આપણે સાંભળવાના છે. મેં થોડોક સમય વધારે લીધો પણ મારે શું છે કે મને એમ લાગતું હતું કે દોણામ જાય છે એટલે લાંબો ટાઈમથી માં લીધો. કારણ કે અમને ખબર પડી જાય અમે ચેક જાય ને. અમે હમણાં એક જગ્યાએ ગયા હતા ને, આ તમારો ડાયરો રહ્યો નથી 3 ઘણો હતો પણ કોશું ગળી ગયા હોય ને એમ બેઠા હતા. ઓ અને મારી હારે 1-2 કલાક મારો દીકરો હારે છે, એ ગાય છે. અમે ભજન ગાયા, માતાજીના ગરબા ગાયા, પછી વાતું કહી, લોકગીત ગાયા, પણ બાબુ હલ્યા જ નહીં, કોઈ હલ્યા જ નહીં. અમે 3-4 જણા હતા ને ગાવાવાળા, પણ એક વગાડતા વગાડતા તો બાબુ પરસો છૂટી ગયો. આમને શું જોતું હોય છે? કોઈ તાલી ન પાડે, કોઈ ઊભો ન થાય, કોઈ દાંત ન કાઢે, કોઈ ઊંચો હાથ ન કરે, કોઈ અહીં પૈસો ન નાખે. અમને તેમ મારું બધું હલવાના આપણે. પછી હેઠા ઉતરે ને પછી કે દરબાર મજા આવી બહુ. અરે તમારી ભલે થાય આમ તો કરવું હતું તો અમને એમ થાય કે દોણામ જાય છે. કોઈ શું ગળી જાય એમ હલે ચલે આમ નામ હક્કા થઈ જાય. પણ અમુક બાબુ ઓડિયન્સ એવો આ તો બાબુ હુમળકો આમ સામે દેખાય કે અમારે આ દોણામાં જ જાય છે. કોની પાસે વાત કરી બાબુ? અમારી પાસે વાતો તો ઘણી છે. દુકાન ખોલવી ક્યાં, ગરાજ નથી નાખવું ક્યાં, ખાનારા જોઈ ને વાડમાં નાખવું. પણ એવો ડાયરો હોય ને તે બાબુ અમને એમ થાય કે અમારા ફેફસા ફાડી નાખ્યું ભલામણ. અને અમે આ લાગડ બાબુ આમના હળંગે હળંગ ખેંચી છે ને, ભલે અમારું શરીર થાકે છે પણ મેં કીધું એમ પાછું હાજે ક્યાંક બેહીને બાબુ ચાર્જિંગ થઈ જાય, મારો નાશ શક્તિ આપે તમારા બધાના આશીર્વાદથી કંઈક અમારું હાલે છે ને એટલા બધા અમને સાંભળે છે. એ જ મને એમ થાય કે મારા બાપની કંઈક મોટી કૃપા છે. એટલે કે મારી હું એવી હસ્તી હતી કે હું બોલું ને તમે સાંભળો. પણ સત્યને બાપુ જે સત્યના સથવારે છે ને એનો બાપુ એક દી વિજય થાય થાય ને થાય. મેં ખટારો આંક્યો છે, મેં હમણાં તમને કીધું ખટારો લઈને બાપુ હું આખી દુનિયા રખડ્યો પણ મેં મારી નીતિ નથી શીખ્યું. એક તમને વાત કરી દઉં, કોઈ એમ કે દરબારે ગાડીમાંથી 1 લીટર ડીઝલ વેચ્યું હતી, મારા લોહીમાં ન આવે. કે એ ગાડીમાંથી મેં 100 ગ્રામ કે કિલો વસ્તુ કોઈને વેચીને કોઈને આપી હોય એ મારા લોહીમાં ન આવે. એ મારી વાત, કારણ કે હું ખટારો આંકતો એનો મને પગાર મળતો હતો. મારે ખટારો આંકવાનો જ હોય, એમાંથી લેવાનો મારો એક નટ લેવાનો મારામાં કોઈ હક જ નથી આવતો. બાકી મારી હારે જેટલા ડ્રાઈવરો હતા ને એ અત્યારે અમુક તો બાપુ મને ફોન કરે કે સાચીમાં દુખાવો મટતો નથી. મેં કહ્યું એ નહીં મટે. હમણાં જ મારે 2-4 દી પહેલા ચોટી લઈને બાજુનું ગામ છે ને, એ એક મારો ડ્રાઈવર હતો. એટલે આ વિડીયા જોવે ને એટલે મારો નંબર ગોતી મને કે બાપુ તમારા પ્રોગ્રામ કે હું બહુ જોઉં તમારું. તો કે પણ તમે તો અત્યારે જામો કરો છો, તમે તો આમ ને તમે તો આમ ને. આ અત્યારે કેમ લાઈવ હાલે છે? અહીંયા જોતા હોય આ બોર્ડમાં લખેલું હોય એટલે ખબર પડે કે આ તો ઠેઠ બનાસકાંઠામાં છે. આટલી બધી પબ્લિક બધું ઘરે બેઠા બેઠા દેખાય. એ કે પણ દરબાર આમ જો તમને આટલું બધું સાંભળે કંઈક અમારી પીડાનું કંઈક કરો. મેં કહ્યું શું થાય? એ કે ભૂડો દવાખાને જઈ આવ્યો, 10 ઠેકાણે રાજકોટ જઈ આવ્યો, અમદાવાદ જઈ આવ્યો, પણ સાચીને દુખતું મટતું નથી. મેં કીધું પણ ઓલા પંચરના ખોટા બિલ આપ્યા હતા ને, પંચર ન પડ્યું હોય ને તેમ ખોટા બિલ લઈને આપતા હતા ને. મેં એ તો કે બધાએ કરે ને, બધાએ ભલે કરે, મેં નહોતું કર્યું એટલે મારો મેળ પડી વાવેલો તો મારા બાપ ઉગે ઉગે ને ઉગે. એક લખવું હોય તો લખી લેજો. 1 રૂપિયાનું ખોટું કર્યું છે ને તમારો મારો નાથ બાપુ 10 રૂપિયા લઈ લે છે. અને તમે કોઈક પરમાર્થમાં 1 રૂપિયો વાપર્યો હોય છે ને તો મારો નાથ તમને 10 કરીને આપશે. એક લખવું હોય તો લખી લેજો.
કર્મ છે ને હારા કર્મ કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં ઈ જ કીધું છે અર્જુનને, કર્મ તમારે કરવાનું, એનું ફળ મારે આપવાનું. કેવું કરો એવું નથી કહેતો, કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં કહે છે કેવું કામ કરવું એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. સારું કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. સારું કરો એવું હું નથી કહેતો, કૃષ્ણ પરમાત્મા કહે છે, આનું નામ ગીતા. હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો ને બાપુ જો આભને ફાડી ન નાખે એવા દીકરા ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રની, આપણા સંતોની, આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો એમના હારા દીકરા ન થાય. સારું ખાઓ, સારું બોલો, સારું વાંચો. અમારા ભાભી સાહેબ હતા ને, અમારા માજી જીવતા એ વખતે અમારા ભાભી સાહેબના ઉદરમાં સંતાન હોય ને, અમારા માજી હતા ને, એ બાપુ દાંત નો કાઢવા દે. દાંત એ કે દાંત બાંધ નો કાઢે, હી હા કરો, બાળક ઉપર આનો પ્રભાવ પડે. હા અંગોઠા સાહેબ જેવું તેવું ખાવા ન દે, ગમે એના ભેગા બેહવા ન દે, ગમે એવી વાત ન કરવા દે. આ આપણી ગઢાની કોઠા હું જતી. અત્યારે તો આપણે આમ ફેશને જે દી ઉઠાડ્યો છે, અરે મોટી સિટીમાં જઈને આમ હાલ્યા આવતા આપણને ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે છે. અરે મારા રામ આમ હોય, દેહના પ્રદર્શન ન હોય. હું તો આ દીકરીઓને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. વાપરો, આપ્યું હોય ભગવાને, વાપરો, ખાઓ પીઓ મોજ કરો, એમાં મારો કોઈ પણ દેહના પ્રદર્શન ન હોય. દેહના દેખાડા કરીને તમારે શું સાબિત કરવું છે? કરોડપતિના દીકરા છે ને, એ તો તમે જોવો ને, આપણને શરમ લાગે. કપડા એમને પહેરવા શરમ આપણને લાગે. બોલો, બધાએ જોયું છે. આ તો હું વરાળું કાઢું છું, તમને નથી ખબર? આમ ન હોય રામ. દીકરી તો દીકરી છે રામ. મમતાનો મહાસાગર કહેવાય, 3 પખા ઉજળા કરે, જેને સમર્પણની મૂર્તિ કહેવાય. ઈ દીકરી બાપુ, આ એક તમને રામાયણનો દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. રામાયણ કે છે ને, તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો બાપુ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો સીતાજી બાપુ આ રાવણને આ બાળીને ભસ્મ કરી દે. તાકાત એનામાં હતી કે રાખ ન પડે, રાખ. ઈ દીકરી હતી. પણ એને બાપુ છે ને દુનિયાની દીકરીઓને કેળો પાડી દીધો. દુનિયાની દીકરીઓને એક સંદેશો આપ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, માં હોય, બાપ હોય, ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. અમે તો બધે જાય છે, અમને બધી ખબર છે કે રાવણ તો છે. બીજી વાત કે રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હરણ હતું અને મારવા ગયા. હોનાના હણિયા હોય, આ એટલા બધા બેઠા છો, હોય તો મને દેખો તો હા પાડો, હું શું વાત કરો તો હોય હનુમાન. આ હોનાના હરણિયા હોય કોઈ દી? અત્યારે હોનાનું હણિયું આવ્યું હોય તો આપણે કહીએ કે હોનાના ધણિયા નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય? રામ કે ગાંડા હતા? આપણને ખબર પડે ને રામને ન પડે? પણ રામાયણ એ સંદેશો આપે છે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બાપુ મોહ વાયા જો દોડ્યા ન હોત તો સીતાજીનું બાપુ હરણ ન થાય. રામાયણ છે ને સે કંઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. હું તો એમ કહું કે વાંચતા ન આવડે તો કઈ નહીં, પણ નાનું મોટું એક પુસ્તક બાપુ રામાયણનું ઘરમાં રાખજો. જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે. આપણા ગ્રંથો છે ને, આ તો ઠીક છે, બધું દુનિયાએ કઈ કીધાની વાત નથી.